તો હાલો મિત્રો, કેમ છો બધા? મજામાં દેશો મિત્રો. તો આજે આપણે બાફવાની છે મકાઈ. આપણે લઈ લીધી છે. હવે આ 5 મકાઈ આપણાને સાફ કરવાની છે. તો આપણે સાફ કરવાનું કામ ચાલુ કરી દીધું છે. આપણે સાફ કરી રહ્યા છીએ. એમાંથી કેવી મસ્ત મકાઈ નીકળી છે જો મિત્રો. તો બીજી મકાઈનું પણ કામ ચાલુ થઈ ગયું છે. આ છે બીજી મકાઈ જે સાફ થવા જઈ રહી છે. તો હવે આપણે લેવું ત્રીજી મકાઈ. આને પણ આપણે સાફ કરવાની છે. આ ત્રીજી મકાઈ સાફ થઈ ગઈ છે. હવે છે ચોથી મકાઈ. આને પણ આપણે સાફ કરવાની છે. આપણે સાફ સફાઈ કરતા હતા તો આમ ફરીને આવ્યા નિરાતે હળું ગોરાંદે પડખે બે ગયા ને મને કે હું તમને કઈ હેલ્પ કરું. હું કહું ના ગોરાંદે તેમ ખાવામાં હેલ્પ કરજો. આમ તો આ આપણે 4 મકાઈ લીધી છે. આ કુકરમાં આવે નહીં એટલે આપણે આને બાફા. તો ગેસ મેં ચાલુ કર્યો છે. ગેસ થઈ ગયો છે ચાલુ. હવે આપણે કુકરમાં મકાઈને ગોઠવી દઈશું. 2 3 4 5 6 મકાઈ આપણે 3 મકાઈ બાફી છે. એમાં નાખ્યું મેં પાણી ને થોડુંક નાખ્યું મીઠું સ્વાદ અનુસાર. હવે કુકર બંધ કરી દઈએ. હવે એને મૂકવાનું છે આપણે ગેસ. તો 7 સીટી પૂરી થઈ છે. હવે આપણે કુકરને ઉતારી લઈશું નીચે. કુકર ઉતારી લીધું છે. હવે આપણે બહાર વ્યા જવી. હવા કાઢી નાખવી કુકરમાંથી. બસ તો બધી હવા નીકળી ગઈ છે. હવે આપણે કુકરને ખોલવી તો અંદર મસ્ત મજાની મકાઈ બફાઈ ગયેલી હતી. મેં નાખ્યો અંદર હાથ જોયું તો હાઈ ક્લાસ મકાઈ બફાઈ ગઈ હતી. આપણે એને કાઢી લેવું હવે કાથરોટમાં. આમાં સચિનભાઈને તો બહુ મજા આવી ગઈ. બેઠા કે 1-2 પીડા હોય તો આપજો ને, હું આ ખાઈ જાઉં પછી.